તો એ ભાઈ આપણે ઓફિસેથી છૂટી અને સીધા જ તે નાસ્તો કરવા માટે બાલાજીમાં આવી ગયા છીએ, બાલાજી સેન્ડવિચમાં. જો તમે ટેસ્ટ ન કર્યો તો એકવાર બાલાજી સેન્ડવિચમાં ટેસ્ટ કરી લેજો, સારી સારી આઈટમો મળે છે. તો ભાઈ હવે આપણે નાસ્તો કરીને ભાઈ ગાડીમાં નીકળી રહ્યા છીએ ને ભાઈ જોરદાર વરસાદ પડી રહ્યો છે ભાઈ. થોડીક વારમાં તો ભાઈ ધડબડાટી બોલાવી દીધી, એટલો વરસાદ આવી ગયો ભાઈ. નાસ્તો કરી લીધો ને એટલી વારમાં તો ભાઈ જોઈ લ્યો ભાઈ, ઘડીકમાં તો પાણી વહેતા થઈ ગયા. 10 મિનિટની અંદર રોડ ઉપર કાંઈ હતું નહીં, અમે નાસ્તો કરી લીધો એટલી વારમાં તો ભાઈ નકરું પાણી થઈ ગયું રોડ ઉપર. તો ભાઈ હવે આપણે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. બ્લોગમાં જોડાઈ રહેજો છેલ્લે સુધી. જો ભાઈ આજે ભાઈ AR મોલમાં ગણપતિનું ભાઈ ડાયરાનું આયોજન છે ખતરનાક. જો આવી જાજો આજે સાંજે બધાય. બાકી ગણપતિની આરતીની તૈયારી થઈ રહી છે સાંજની. ગણપતિનો ભોગ લાગી ગયો છે ભાઈ. યસ, જો સુગંધ આવે છે એક નંબર. હો ભાઈ પ્રતિકભાઈ તમને આ વધારે ફાવે? ભૂદેવને ફાવે ને બરાબર. શાદી કરવાનો હવે ભૂદેવનો જ છે ભાઈ. દેવલા તું ખોખા ખાલી લાવ્યો હાવ, ખોખું તો ખાલી છે. આજ ગણપતિ દાદાને ભાઈ ઢોસા પાર્ટી છે. હો ભાઈ જો ઢોસા, ચારકોલના ઢોસા છે ભાઈ પ્રસાદીમાં. ચટણી તો ખોલવી જ પડે બરાબર. પ્રસાદી કોને કહેવાય? ઢોળા વેસ્ટ નો જ આવી જોઈએ, બધી પી જાજો, જેટલી મૂકો ને એટલી. ચાલો ભાઈ ગણપતિની આરતી કરી લઈએ. હવે છેલ્લી આરતી છે, હવે 2 દિવસ છે. હા તો the next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ને મજાની લાઈફ. આજે થોડોક અવાજ બેસી ગયો છે, શરદી વધી ગઈ છે થોડીક, ઉધરસ ને શરદી ને એવું. ને બાકી વાતાવરણ આજે એક નંબર છે. હો ભાઈ મસ્ત વરસાદ આવી ગયો છે ભાઈ. કાલ રાતે સારો આવ્યો, કાલે દિવસે ભાઈ જોરદાર વરસાદ આવી ગયો, અને અત્યારમાં ભાઈ સારો એવો વરસાદ આવી ગયેલો છે. અને ભાઈ ભાદરવો તો ઓણ ગાયબ થઈ ગયો એવું લાગે છે ભાઈ. ભાદરવામાં તો ખતરનાક તડકો હોય, પણ એને બદલે આજે મસ્ત વાતાવરણ છે આ વર્ષે ભાદરવાનું. પણ ચાલો ગામડે વરસાદ નથી, મેન તકલીફ એ છે. કાંઈ વાંધો નહીં, થઈ જાય બીજું હું ગામડે તે. ચાલો ભાઈ વરસાદની મોજ લેતા લેતા જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. અને આજે છે શુક્રવાર, તો આજે છેલ્લો દિવસ છે, પછી 2 દિવસ પાછી રજા આવશે. અને કાલે તો ગણપતિ વિસર્જન છે, તો આપણે ગણપતિ વિસર્જનના પણ વ્યૂ લેવાના છીએ. ચાલો જઈ રહ્યા છે ઓફિસે, મળીએ ઓફિસે જઈને. 5 hours later. હાલો ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. આજે કાંઈ ખાસ કાંઈ કામ હતું નહીં ઓફિસે. નીવાબેનને રજા છે, જીયાનભાઈને રજા છે, અને મનીષા તો પાછું નજરિયાનું કામ લઈ આવી છે. જો પાછા નજરિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે.
જોઈએ હવે કેટલા દી નજરિયાનું કામ આવે હાલે છે એમ. બાકી આજનો વરસાદ ભાઈ સારો છે. ઝરમરિયો આખો દી એવા કરે છે એવું છે. ભાઈ જીયાનભાઈને નિયમિત રજા છે ને આપણી બધા થોડીક પકડી ગઈ, અવાજ બેસી ગયો છે. હાવ રિપેર કરવો તો હે. ઉકાળો બનાવો. ઉકાળો બનાવે હાલે એટલે પી લે. અવાજ તો કેવો થઈ ગયો, હાવ ઘોઘરો થઈ ગયો, બેસી ગયો. ચાલો ભાઈ ઉકાળો બનાવીને પી લઈએ, ઘડીક આરામ કરી લઈએ. આજે કાંઈ જીમમાં ન જવાનું કારણ કે જીમમાં કથા છે 3 વાગે, તો જીમ બંધ છે આજે. ચાલો તો ભાઈ જીયાનભાઈ આપણો કાવો બનાવી નાખ્યો છે ઉકાળો, જોઈ શકો છો. હું નાખ્યું જીયાનામાં, પછી આદુ, અજમા અને નમક અને હળદર એટલું નાખીને ભાઈ જીયાનભાઈ ઉકાળો બનાવ્યો. જોઈ કેવો લાગે છે આપણે. મોળો છે. હા લીંબુ નો રાખવું, લીંબુ ન હોય કા કાંઈ નહીં ભાઈ. હાલો ઉકાળો પી લઈએ. ચાલો ભાઈ 7:15 વાગ્યા છે ને જમવાનું બને છે. હા મસ્ત ટમેટા લસણની ચટણી બની ગઈ છે. ઢોકળા બની રહ્યા છે ભાઈ. પાણી ઉકળી ગયું છે. હવે ઢોકળા મૂકે એટલી વાર છે. ધડબડાટીને ભાઈ હમણાં આજે છેલ્લો દિવસ છે ને તો ભાઈ બહાર બેકગ્રાઉન્ડમાં નકરા ગણપતિની આરતી વાગે છે. ટાઈમ થયો છે ગણપતિની આરતીનો. મકાઈ લાવી નથી કાંઈ નહીં. ચાલો ભાઈ આજે તો બની રહ્યા છે ઢોકળા. વરસાદવાળું વાતાવરણ છે. મસ્ત ચટણી બનાવી છે લસણ ટમેટાની અને સાથે છે ઢોકળા. ચાલો બની જાય એટલે જમી લઈએ, જોઈએ કેવો ટેસ્ટ આવે છે, બંને હોય છે કેવા. જોડાઈ રહેશે બ્લોગમાં આગળ. ચાલો ભાઈ આપણા ઢોકળા બની ગયા છે ભાઈ, ફર્સ્ટ ક્લાસ જોરદાર બનાવેલા છે. ભાઈ ટેસ્ટ કરી લઈએ કેવો ટેસ્ટ આવે છે. એક નંબર લાજવાબ બન્યા છે ભાઈ. આ ચટણી ટમેટા લસણની ચટણી ન પડી ગઈ. હાલો ને ભાઈ શરદી જેવું થયું હતું. લસણ ચટણી અને ઢોકળા ભાઈ અને સાથે વરસાદ. હો ભાઈ મોજ આવી ગઈ ભાઈ. ચાલો ભાઈ, હાલો ભાઈ જીયાનભાઈ જમવા બેસી જાવ. હવે બની જશે એટલો સ્ટોક થઈ ગયો છે, જમી લઈએ. બાકી એક નંબર ઢોકળા બન્યા છે. ચાલો ભાઈ ઢોકળાનો આનંદ ઉઠાવીએ. તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. અને કાલે આપણે વિસર્જનના વ્યૂ બતાવવાના છીએ આપણા બ્લોગમાં, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જોવાનું ભૂલતા નહીં મારા આગળના બ્લોગ.